સમિતિ ટોલ પ્લાઝા પર ટોલ વસૂલવા મુદ્દે વિરોધ થયો। નાખર સમિતિને ઉગ્ર વિરોધ સાથે ટોલ મુક્તિની માંગ, ટોલ મુક્તિ અને સર્વિસ રોડની માંગની સાથે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું। વર્ષ 2021 બાદ હવે ફરી ઉઘરાણું શરૂ થતા સ્થાનિકો અને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો તો હાઈવે ઓથોરિટીના નિયમ અનુસાર સર્વિસ લેન બનાવવાની પણ માંગ ઉઠી છે। ટોલ વસૂલીના કારણે ખેડૂતો અને સ્થાનિકો પર મોટો આર્થિક બોજ પડી રહ્યો છે અને ખેડૂતો પોતાની જમીન પર જવા માટે શા માટે ટોલ ભરે? નાખર સમિતિએ કહ્યું। સ્થાનિકોને ટોલ મુક્તિ નહીં મળે તો આ સમિતિ કે જેઓ આંદોલન પણ કરશે તેવી તૈયારી તેમણે દર્શાવી છે। નવસારી જિલ્લામાં 1 મેથી જે ટોલ ચાલુ કરવામાં આવ્યો છે સ્થાનિકોના માટે, એના માટે અમે આજે નાકર સમિતિ 2021ની જ અમે બનાવી હતી। 2021માં પણ આ રીતના ટોલ ચાલુ કરવામાં આવ્યો હતો અને ત્યારે અમે લડત આપી હતી અને એ લડતના હિસાબે એ ટોલ માફ કરવામાં આવ્યો હતો। હવે 2026માં પાછું 1 મેથી ચાલુ કરી છે, તો એના માટે આ એક તો જોવા જઈએ તો નવસારી જિલ્લાના પબ્લિકો માટે એક ના ઇન્સાફી ભર્યું પગલું છે। હવે મોટામાં મોટું આપણું એપીએમસી જે ફૂડનું જે છે હબ એ ચીખલીમાં આવ્યું છે, હવે ડેલીની અપડાઉન છે, એટલે આ ખેડૂતો ઉપર અને લોકો ઉપર માર છે। આમાં જોવા જાવ તો ટ્રાવેલર્સવાળા છે, પછી જે અપડાઉનના ત્યાંથી નોકરી કરે છે, એ બધા માટે એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે।